નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના રહાટપોર રોડ ઉપર સીઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદયરોગના હુમલામાં મોતના મામલામાં એ ડિવિઝન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। પોલીસે યોગેશ બેલેરાવ, સંજુ વસાવા, પ્રિતેશ રાણા અને ભાવેશ વસાવાની ધરપકડ કરી। ભરૂચના ભોલાવમાં નર્મદાનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બની। કામગીરી કરતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। પાલિકા ફાયર બ્રિગેડ તેમજ જીએનએફસીની ટીમના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો। ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા વસૂલતા તત્વો સામે ઈ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં કડક કાર્યવાહી કરી 4 ઇસમોને ઝડપી પાડ્યા છે। આરોપીએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ધમકાવતા એક ઇસમનું હાર્ટ એટેકથી મોત નીપજવાની ઘટના સામે આવી હતી। ભરૂચના ભોલા વિસ્તારમાં રહેલા 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમને આંતરિક પોતે સીઝરો હોવા છતાંય પોલીસ હોવાનું જણાવી વાહનના નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી। તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું છે। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી। સર્વેલન્સ ટીમે સચોટ કામગીરી કરી યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા તમામ રહેવાસી ભરૂચનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓ અન્ય વાહન ચાલકોને નંબર પ્લેટ મુદ્દે ધમકાવતા હતા। તેમની જ ગાડીઓમાં નંબર પ્લેટ ન હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું। પોલીસે આરોપીઓના બંને વાહનો કબજે કરી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં 4 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે। ભરૂચના ભોલાવમાં નર્મદાનગર જીઆઈડીસીમાં આવેલ તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। ભોલાવની નર્મદાનગર જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ 2 નામની કંપની આવેલી છે, જેમાં આજે રવિવારે વહેલી સવારે કોઈ કારણોસર આગની ઘટના બનતા આગના કાળા ભમર ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગના કારણે કંપનીમાં કામગીરી કરતા કામદારોમાં અફરાતફરી અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। આ અંગેની જાણ જીએનએફસી કંપની અને નગરપાલિકાના ફાયર બ્રિગેડને કરાઈ હતી। આગનો કોલ મળતા જ બંને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। આગની જાણ થતાં જ કંપનીના સંચાલકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। આગ કઈ રીતે લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી। જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું જાણવા મળે છે। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજરોજ સવારે ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ લિમિટેડમાં આગ લાગેલી। ભારે જહેમત બાદ અમે આગને અત્યારે કંટ્રોલમાં કરી લીધી છે। હવે કુલિંગનું કામ અમારું ચાલુ છે। કેટલા ફાયર ટેન્ડર અમારા ભરૂચ નગરપાલિકાના 2 ટેન્ડર હતા, બાઉઝર અને એક જીએનએફસીની ગાડી આવી હતી, જેના દ્વારા અમારી ટીમે ગાડીને આગને ઓલવેલી છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પાસે મનન આશ્રમને જોડતા માર્ગનું ₹1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત યોજાયું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જાડેશ્વર વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48થી મનન આશ્રમને જોડતા માર્ગનું 1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે। આ કાર્યક્રમનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત 1400 મીટર લંબાઈ ધરાવતા આ માર્ગના નવનિર્માણને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 700 મીટર આરસીસી રોડ અને 700 મીટર ડામર રોડનું નિર્માણ પામશે। આ રોડના નિર્માણથી મનન આશ્રમ, નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, નર્મદા પાર્ક સહિતના ધાર્મિક શૈક્ષણિક સ્થળને જોડતા માર્ગનું નવીનીકરણ થતાં અનેક લોકોને તેનો લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે શૈલાબેન પટેલ, કૌશિકભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ બાબતો ધ્યાન ઉપર આવતા
મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે આ 1,30,00,000 રૂપિયા માર્ગ માટે આપ્યા છે. નજીકના સમયમાં મનન આશ્રમ તરફથી આ રોડનું કામ શરૂ થશે. બધી શૈક્ષણિક સંસ્થાઓ હોય, ધાર્મિક સંસ્થાઓ હોય, એ બધાના શિડ્યુલોને ધ્યાનમાં રાખીને પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે આયોજન કરીને આ માર્ગ આખો તૈયાર કરવામાં આવશે. આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શ્રીમતી શૈલાબેન, કૌશિકભાઈ, અમારા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો ભાઈઓ, સ્વામિનારાયણ કન્યા છાત્રાલયનું સંચાલન કરતા જગદીશભાઈ, ખંડુભાઈ સહિત આ વિસ્તારના તમામ આગેવાનો, સંસ્કાર વિદ્યાલયના આચાર્યશ્રી અને શર્મિલાબેન બધાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખાતમુહૂર્તનો સંપન્ન થયો છે. અંકલેશ્વરના અંડાળા ખાતે ₹4.63 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનનું નિર્માણ કરાશે, જેનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે યોજાયું હતું. ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંડાળા ગામે ₹4.63 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, અંડાળા ગ્રામ પંચાયતના સરપંચ નીરુબેન પટેલ, અંડાળા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના લિંક રોડ પર આવેલા માતરિયા તળાવની જેમ અંડાળા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે, જ્યાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલ, વોકિંગ ટ્રેક અને ગજીબો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેનાથી અંડાળા ગામને નવલું નજરાણું પ્રાપ્ત થશે. આ સાથે જ અંકલેશ્વરના અંડાળા, નવાગામ, કરારવેલ, મોટાલી અને કાસિયા ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે અંડાળા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં જે પ્રકારે માતરિયા તળાવ છે, એમાં જે પ્રકારની સુવિધાઓ છે, એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે. તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગજેબો બનશે. પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે. આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે. લગભગ 9 મહિનામાં આ કામ પૂરું કરવાનું આયોજન છે. આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે. આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંડાળા, કાસિયા, કરારવેલ અને મોટાલી ગામના આપવા માટેનો પણ આયોજન આજે કરવામાં આવ્યું છે. કુલ મળીને આ સિવાયના પણ કેટલાય એવા અગત્યના રાજ્ય સરકારે મંજૂર કરેલા કામો છે કે જે હમણાં આ કાર્યક્રમના માધ્યમથી એની જાહેરાતો થવાની છે. ભરૂચ વિધાનસભાના 17 ગામમાં આ જ પ્રકારે અંડાળા ગામમાં નવી શાળાનું કામ પૂર્ણતાના આધારે છે, પાણીની યોજનાનું કામ પણ પૂર્ણતાના આધારે છે. અહીંયા નવી એક લાઇબ્રેરી 35 લાખ રૂપિયાના ખર્ચે પંચાયતની બાજુમાં બનવા જઈ રહી છે. આ પ્રકારના અનેકવિધ કામોના સમાવેશ સાથે આજનો આ તળાવના બ્યુટિફિકેશનનો અને ગાર્ડનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત થયું છે. લગભગ 4,63,00,000 રૂપિયાનો કુલ મળીને આ કામની પાછળ ખર્ચ થશે. ભરૂચના જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 9મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા 9મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન દૂધધરા ડેરી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી દિનેશ આહિર, લક્ષ્મણ આહિર, બાબુભાઈ આહિર સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 16 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં ભરૂચ શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિતના અગ્રણીઓએ જોડાઈને તેમને આશીર્વાદ પાઠવ્યા હતા. જય માતાજી. આજરોજ ભરૂચ જિલ્લા આઈ સમાજ તરફથી 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું, તેનું ખૂબ સુંદર આયોજન થયેલું છે. આજે 16 જોડા પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે, તો ભગવાન અને માતાજીની અસીમ કૃપાથી એમના નવજોપનથી જીવનમાં ખૂબ તંદુરસ્તી આપે, ધનધિ આપે અને ખૂબ પ્રગતિ આપે એવી ભગવાન દ્વારકાધીશને, માતા ખોડિયારને પ્રાર્થના કરીશું. તથા આવેલ દરેક મહેમાનોને અને દાતાશ્રીઓને પણ અમે અભિવાદન કરીશું. અને દાતાશ્રીઓ જે આપણે વિવિધ પ્રકારમાં મને દાન આપેલું છે, તેનાથી ખૂબ સુંદર અમે આયોજન કરેલું છે. એ આયોજન અને એના માટે પણ અમારા સમાજના દરેક આગેવાનો, કમિટીના દરેક સભ્યશ્રીઓ તથા પત્રકાર મિત્રો પણ અમને ખૂબ સુંદર સહકાર આપેલો છે, તો એમનો સૌનો ખૂબ આભાર માનીશું.
સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ભરૂચના નર્મદામયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેક્ટ અમૃતમના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજિત 1500થી વધુ સ્થળો, જળાશયો અને નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચના નર્મદામૈયા ઘાટ અને નીલકંઠેશ્વર મંદિર પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ સેવકોએ સાફ સફાઈ કરી હતી. તો એક સાલ ત્રાલસા, દહેજ તેમજ પખાજણ જેવા ગામોમાં પણ સેવકોએ સેવા આપી હતી. આ સફાઈ અભિયાન બાદ આધ્યાત્મિક સત્સંગ યોજાયો હતો. કાર્યક્રમમાં વડોદરા ઝોનના ભરૂચ બ્રાન્ચના મુખી વિનુભાઈ કાપડિયા અને સ્વયંસેવકો જોડાયા હતા. સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપા દ્વારા આજે સંપૂર્ણ ભારત વર્ષમાં પ્રોજેક્ટ અમૃતના તહેત 1500થી વધારે સ્થાનો પર જળાશયો અને નદીઓના ઘાટો પર સફાઈઓ થઈ રહી છે અને તેમાં લગભગ હજારો શ્રદ્ધાળુ મહાત્માઓ ભાગ લઈ રહ્યા છે અને બપોર 12 વાગ્યા સુધી આ સફાઈ અભિયાન ચાલુ રહેશે. એમાં આજે ભરૂચ બ્રાન્ચમાં આ નીલકંઠેશ્વરનો આરો નર્મદા મૈયાના ઘાટ ઉપર ભરૂચ, તાલસા, એકસાલ, પખાજણ અને અન્ય ગામોથી પણ લગભગ 150 જેટલા મહાત્માઓએ આમાં ભાગ લઈને સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની જે શિક્ષાઓ છે એ શિક્ષાઓને સાર્થક કરવા માટેનું એક સપનું, જે કે સ્વચ્છ જલ સ્વચ્છ મન, સ્વચ્છ જલ સ્વચ્છ કલ, પ્રદૂષણ અંદર હોય કે બહાર બંને હાનિકારક છે, જેવા અનેકો શિક્ષાઓને સાર્થક કરવાના અથાગ પ્રયાસ સારા સંત કરી રહ્યા છે. અમે સદગુરુ માતાજીના ઘણા આભારી છીએ કે એમણે આ મોકો આપ્યો છે સેવા કરવાનો અને આ દરેક સંત આજે દોડી હર્ષે ઉલ્લાસથી આ સેવા કરી રહ્યા છે. સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના કોસંબી તળાવ ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સંત નિરંકારી મિશનના પ્રમુખ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી ભારતમાં પ્રોજેક્ટ અમૃતમના ચોથા ચરણ હેઠળ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અંદાજિત 1500થી વધુ સ્થળો, જળાશયો અને નદીઓના ઘાટની સાફ સફાઈ સામૂહિક કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અંકલેશ્વર સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના કોસંબડી ગામના તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોસંબડી તળાવ પર આયોજિત આ સેવા કાર્યક્રમમાં કોસંબડી ગામના સરપંચ અજીતભાઈ વસાવા, અંકલેશ્વર બ્રાન્ચના સંયોજક મહાત્મા આરપી ગુપ્તાજી અને સેવાદળના 200 જેટલા સ્વયંસેવકો સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. जैसा कि आप सभी को पता है कि स्वच्छ प्रोजेक्ट अमृत स्वच्छ जल स्वच्छ मन के तहत हम सभी यहाँ पे उपस्थित हैं और हमारे निरंकारी बाबा हरदेव सिंह जी की जो प्रेरणा से ना सिर्फ इस कोसंबड़ी गांव में, ना इस शहर में, पूरे देश भर में 34 से भी ज़्यादा कंट्रियों में ये अभियान चलाया जा रहा है कि जो गांव में, शहरों में तालाब, नदियाँ, वो सभी वाटर क्लीन किया जा रहा है, सफाई किया जा रहा है और समाज को एक मैसेज दिया जा रहा है कि हम जहाँ पे भी रहते हैं वहाँ की सफाई रखें, जल का सफाई रखें, क्योंकि जल हमारे जीवन के लिए बहुत ही अमूल्य, बहुमूल्य है. और इसी प्रकार हमारे मिशन के सभी सेवा दल महात्मा, नौजवान, एसएनसीएफ के जवान, बच्चे, बुजुर्ग सब इस प्रेरणा से प्रेरित होकर अपने अपने शहर, अपने अपने गांव, अपने अपने कस्बों में ये सेवा को निभा रहे हैं और बहुत ही आनंद महसूस हो रहा है कि वाकई में ये जो सोशल वर्क, जो समाज का कार्य हमको सदगुरु बाबा हरदेव सिंह जी महाराज जी की कृपा से मिला है और हमारे प्रेजेंट सदगुरु सुदीक्षा जी के आदेशानुसार अभी ये सेवाएं कंप्लीट की जा रही हैं. तो हम सभी नौजवान यहाँ पे एकत्रित हुए हैं, काफ़ी आनंद आ रहा है. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. કારને મિની ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ સદાનંદ હોટલ પાસે એક કાર અચાનક નાળામાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. કાર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં કાર ઉતરી ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાઓ નોંધાઈ નથી. માહિતી મળતા સ્થાનિક તંત્ર અને ક્રેન સેવા સ્થળ પર પહોંચ્યા હતા. મિની ક્રેનની મદદથી કારને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. આમોદના મચાસર ગામે અસહાય અને નબળી હાલતમાં રહેલી નીલગાય પર રખડતા શ્વાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે ગામના જાગૃતિઓની સમય સૂચકતાથી નિર્દોષ પ્રાણીનો જીવ બચી ગયો હતો. રાત્રિના અંધકારમાં જ્યારે શ્વાનોના ભસવાનો અવાજ સંભળાયો ત્યારે સ્થાનિક યુવાન પટેલ સુહેલ ઉર્ફે બાપુ અને અન્ય મિત્રો તાત્કાલિક સીમ તરફ દોડી ગયા હતા. ત્યાં તેમણે જોયું કે ઝુંડમાં રહેલા શ્વાનો એક કમજોર નીલગાયને ઘેરી વળ્યા હતા. કોઈપણ દર રાખ્યા વિના સુહેલે અસાધારણ હિંમત દાખવી અને નીલગાયને શ્વાનોના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. ત્યારબાદ તેમણે સુરક્ષાની દ્રષ્ટિએ નીલગાયને પોતાના ઘર પાસે આવેલા અઢાળામાં સુરક્ષિત રીતે ખસેડી હતી. યુવાનો દ્વારા રાત્રે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત હોવાના કારણે વન વિભાગની ટીમ વહેલી સવારે મચાસરા ગામે પહોંચી હતી. સવારે વનકર્મીઓએ નીલગાયનો કબજો મેળવી તેને યોગ્ય સારવાર અને સંભાળ માટે વન વિભાગના કેન્દ્ર ખાતે ખસેડી હતી. એક અબોલ વન્ય પ્રાણીને બચાવવા માટે સુહેલ બાપુએ જે રીતે રાત્રિના સમયે મેદાનમાં ઉતરીને સાહસ બતાવ્યું તેની ગ્રામજનોમાં ભારે પ્રશંસા થઈ હતી. લોકો કહી રહ્યા હતા કે જો સુહેલે સમય સૂચકતા ન દાખવી હોત તો શ્વાનોએ નીલગાયને ફાડી ખાધી હોત. આ ઘટનાએ પશુ પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને પ્રકૃતિ પ્રેમનો જીવંત સંદેશો આપ્યો છે. તારીખ 21/2/2026ના રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ એમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા. તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા. તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રોજ આ જગ્યા ઉભેલું છે. તેઓએ મોટા ભાઈએ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી. એમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ. સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયા. આજે વહેલી સવારે તારીખ 22/2/2026ના રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે. તે મારી હકીકતના સાચી જાણ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાણીપુરા ગામ ખાતે વાઘોડિયાની પારુલ હોસ્પિટલ દ્વારા મફત સર્વરોગ આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે વડોદરા વાઘોડિયાની પારુલ હોસ્પિટલ દ્વારા ગ્રામજનોના સહયોગથી મફત સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો હતો. રાણીપુરા શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ આ નિદાન કેમ્પમાં નિષ્ણાંત આયુર્વેદિક તબીબો, રાણીપુરાના સરપંચ મીતાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય વિશાલભાઈ પટેલ, રાણીપુરાના અગ્રણી અને પત્રકાર જયશીલ પટેલ તેમજ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં સંધિવા, હરસ, ડાયાબિટીસ, સ્ત્રીરોગો સહિત વિવિધ બીમારીઓવાળા કુલ 135 દર્દીઓને તપાસીને દવા આપવામાં આવી હતી. વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને કેમ્પના સ્થળથી હોસ્પિટલ સુધી લઈ જવા અને મૂકવા માટે સંસ્થા દ્વારા મફત બસની સેવા પણ આપવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ માટે મફત જમવાની સુવિધા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાં વાઘોડિયા નજીકના લીમડા ગામે આવેલ પારુલ આયુર્વેદિક હોસ્પિટલમાં વિવિધ બીમારીઓવાળા દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે. ગરુડેશ્વર તાલુકાના ખડગલા ગામ નદી ઉપર કરોડોના ખર્ચે બનેલા પુલ અંગે સ્થાનિકોએ અભિપ્રાય આપ્યા હતા. ખડગડા ગામના વેપારી મંડળના પ્રમુખ તડવી સોમાભાઈ લાલજીભાઈ અને ગામના આદિવાસી સમાજના આગેવાન એવા યોગેશ ગજેન્દ્રભાઈ તડવી, દિલીપભાઈ રામસિંહભાઈ તડવી સહિતના લોકોએ પુલ નિર્માણ કામ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પુલના પાયા, સ્લેબના કામને ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવ્યું છે અને કામ સંતોષકારક થાય છે એવી માહિતી મીડિયા સામે આપી હતી. યોગેશ ગજેન્દ્ર, કયા ગામના? ખરગદા. આ કયા જગ્યા પર ઊભા છો? આ ખરગદા પુલ નવો બને છે તો અહીંયા ઊભા છે. હા. હા, ને કેવું કામ ચાલે છે? જોરદાર કામ ચાલે છે, 100%. 100%. હા તમારી શું માંગણી છે? હા, અમારી જૂની વર્ષો પર 5 વર્ષ પહેલા માંગણી હતી, એ પૂર્ણ થઈ છે. કામ 100%નું થઈ છે. સ્ટીલ ગામમાં પુલનું કામ ચાલુ છે. હા. એમાં 100% સ્ટીલ અને સિમેન્ટ વાપરવામાં આવે છે. હા. એમને 30 કે 32 બોરી જે નાખવાની હતી એ બી અમે ચેક કર્યું તો નાખે છે. હા. આ માંગણી કારની હતી? આ લગભગ 5 થી 6 વર્ષ પહેલાનું. કામ કેવું છે? કામ ચાલુ છે. કોન્ટ્રાક્ટર કામ બરાબર કરે છે? હા, એવો દરરોજ સવારમાં વિઝિટ લે છે. શું નામ આપનું? સોમાભાઈ લાલજીભાઈ, કયા ગામના? ખડકદા. જંબુસર મહેમૂદ હોસ્પિટલ પાસે ટ્રક રિપેરિંગ કરતા સમયે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જંબુસર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગેરેજમાં કામ કરતા 4 ઈસમો આગમાં દાઝ્યા હતા. જંબુસરની નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના રહાડપોર રોડ ઉપર સીઝરોના ત્રાસથી વાહન ચાલકનું હૃદયરોગના હુમલામાં મોતના મામલામાં એ ડિવિઝન પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે યોગેશ બેલેરાવ, સંજુ વસાવા, પ્રિતેશ રાણા અને ભાવેશ વસાવાની ધરપકડ કરી.
ભરૂચના ભોલાવમાં નર્મદાનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વહેલી સવારે આગની ઘટના બની. કામગીરી કરતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પાલિકા ફાયર બ્રિગેડ તેમજ જીએનએફસીની ટીમના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો. તો આ હતા આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.